Hello friends and welcome to the brand new episode of Auto Speed on GSTV. હું રેશમા ફરી એકવાર લઈને આવી છું ઓટો વર્લ્ડની લેટેસ્ટ અપડેટ્સ. આજના શોમાં આપણે જોઈશું ટોપ 5 મોસ્ટ અવેટેડ કાર્સ ઓફ ધ યર 2015. ત્યારબાદ કરીશું સુઝુકીના સુપર રેસર બાઇકની શાનદાર સવારી. ઓટો અજુબામાં વાત કરીશું બાઇક અને કાર આ બંનેનો આનંદ આપતું ટુ વ્હીલરની. ત્યારબાદ ઓટો ન્યૂઝ પર કરીશું નજર અને અંતમાં જતા જતા હંમેશાની જેમ તમારા માટે ખાસ ઓટો ટિપ્સ. આજના એપિસોડની શરૂઆત કરીએ તો આપણે વર્ષના મધ્યમાં પહોંચી ગયા છીએ. આ સમય દરમિયાન આપણે ઘણી એવી ઇન્ટરેસ્ટિંગ કાર્સને લોન્ચ થતા જોઈ છે. જો કે ઘણી એવી કાર્સ છે જે માર્કેટમાં આવવા માટે થનગની રહી છે અને જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. તો આવી જ ટોપ મોસ્ટ 5 અવેટેડ કાર્સને અમે શોર્ટલિસ્ટ કરી છે. તો આવો જોઈએ આ ટોપ 5ની લિસ્ટ. વિશ્વમાં ભારત સૌથી મોટા ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝમાંનું એક છે. પરંતુ જ્યારે આંકડાઓ પર નજીકથી નજર કરીએ તો સ્મોલ કાર્સ અને પેસેન્જર કાર્સનું વોલ્યુમ વધારે જોવા મળતું હોય છે. જો કે હવે સેમી લક્ઝરી સેગમેન્ટ તરફ પણ ભારતીય ગ્રાહકનું આકર્ષણ વધી રહ્યું છે, જેના કારણે ઇન્ટરનેશનલ બ્રાન્ડ પણ પોતાની ફ્લેગશિપ કારમાં ભારતીય ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે નાના મોટા ચેન્જીસ કરીને ઇન્ડિયન માર્કેટ કેપ્ચર કરવા તલપાપડ બન્યું છે. વર્ષ અડધું વીતી ગયું છે ત્યારે વોલ્વો V40, Audi RS60, Mercedes-Benz E-Class જેવી ઘણી કાર્સ લોન્ચ થઈ ચૂકી છે. ત્યારે હવે આગામી હાફ યર દરમિયાન કઈ કાર આવી રહી છે તેના ટોપ 5 લિસ્ટ પર કરીએ એક નજર. ટોપ 5 મોસ્ટ અવેટેડ કાર્સની યાદીની શરૂઆત કરતા સૌપ્રથમ વાત કરીએ હોન્ડા જેઝની, જે એક નવા રૂપમાં ફરી એકવાર બજારમાં જોવા મળવાની છે. ભૂતકાળમાં કંપની પાસે બ્રિલિયન્ટ પ્રોડક્ટ હોવા છતાં કોઈ પણ કાર જોઈએ તેવી સફળતા મેળવી શકી ન હતી, જેનું મુખ્ય કારણ તેની કિંમત અને ડીઝલ એન્જિનના ઓપ્શનની ગેરહાજરી હતી. પરંતુ આ વખતે જાપાનીઝ કંપની હોન્ડા ન્યૂ જેઝનું ડીઝલ એન્જિન સાથે 8 જુલાઈએ લોન્ચ કરીને માર્કેટમાં નવી શરૂઆત કરવા જઈ રહી છે. ભારતમાં જેઝનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેઝ કારને તમે હોન્ડાના કોઈ પણ ડીલરશિપમાં 21,000 રૂપિયામાં બુક કરાવી શકો છો. કંપનીએ ન્યૂ જનરેશન જેઝમાં કિંમતને પણ ઓછી રાખવાની ભરપૂર કોશિશ કરી છે. સાથે સાથે હવે આ કારમાં ડીઝલ વેરિયન્ટ પણ બજારમાં ઉપલબ્ધ છે. સાથે જ હોન્ડાએ દાવો કર્યો છે કે નવી જેઝની માઇલેજ પણ શાનદાર છે. જો કંપનીના દાવા પર ભરોસો કરવામાં આવે તો નવી જેઝનું ડીઝલ વેરિયન્ટ લગભગ 27.3 કિલોમીટર પ્રતિ લિટરની માઇલેજ આપશે, જે આ કારને દેશની સૌથી વધારે માઇલેજ આપનારી બીજા ક્રમની કાર બનાવી દેશે. જેઝ 2 એન્જિન ઓપ્શન સાથે બજારમાં ઉપલબ્ધ હશે, જેમાં 1.5 લિટર iD-Tech અને 1.2 લિટર iV-Tech પેટ્રોલ એન્જિન શામેલ છે. આ કારનું ડીઝલ એન્જિન 99 bhp અને 200 Nm ટોર્ક જનરેટ કરે છે, જ્યારે પેટ્રોલ એન્જિન 88 bhp અને 110 Nm ની તાકાત આપે છે. જેઝમાં લગાવવામાં આવેલું ડીઝલ એન્જિનનો યુઝ કંપની સિટી, અમેઝ અને મોબિલિયોમાં પણ કરે છે. જેઝનું ડીઝલ વેરિયન્ટ 6 સ્પીડ મેન્યુઅલ, પેટ્રોલ વેરિયન્ટ 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ CVT ઓટોમેટિક ટ્રાન્સમિશનથી સજ્જ છે. આ કારના કિંમતની વાત કરીએ તો 4.70 to 8 લાખ રૂપીઝ રાખવામાં આવી શકે છે. આ કારનો મુકાબલો હુન્ડાઈની i20 અને મારુતિ સુઝુકીની સ્વિફ્ટ સાથે થશે. બીજા નંબરે છે S-Cross. મારુતિ સુઝુકી જલ્દી જ પોતાની નવી કાર S-Crossને ભારતીય બજારમાં લોન્ચ કરવાની છે. હાલમાં જ આ નવી કારની પહેલી ઝલક આઈફા એવોર્ડ્સ દરમિયાન જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે S-Cross કોમ્પેક્ટ ક્રોસઓવર સેગમેન્ટમાં મારુતિ સુઝુકીની પહેલી કાર છે. માનવામાં આવી રહ્યું છે કે બજારમાં આ કારનો મુકાબલો રેનોની ડસ્ટર, નિસાનની ટરેનો અને હુન્ડાઈની જલ્દી લોન્ચ થનારી કાર ક્રેટા સાથે થશે. જો તમે આ કારને ખરીદવાનું મન બનાવી રહ્યા છો તો જાણી લો અમુક મહત્વની બાબતો. S-Crossને SX4 હેચબેકની પેટર્ન પર જ તૈયાર કરવામાં આવી છે. ઘણા યુરોપિયન કન્ટ્રીઝમાં હેચબેકના ક્રોસઓવરને રિપ્લેસ કરી દેવામાં આવ્યું છે. ભારતમાં માત્ર ક્રોસઓવરને જ લાવવામાં આવશે, પરંતુ ડિઝાઇન અને નાના મોટા ચેન્જીસ સાથે. ભારતમાં લોન્ચ થયેલી S-Cross યુરોપિયન મોડલથી થોડી અલગ હશે. સાથે જ આ કારમાં ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ યુરોપિયન મોડલથી વધારે હશે. S-Crossમાં મારુતિની અન્ય કાર્સની જેમ મારુતિ સુઝુકી અથવા સુઝુકીનો બેચ લગાવવામાં આવ્યો નથી. આ કારમાં માત્ર મોડલનું નામ લખવામાં આવ્યું છે. S-Crossનું કેબિન મોટાભાગે સ્વિફ્ટ જેવું જ છે, એટલે જ અંદાજો લગાવી શકાય છે કે આ કારનું ઇન્ટિરિયર બ્લેક કલરનું હશે. S-Crossના ભારતીય મોડલમાં અલગ એન્જિન લગાવવામાં આવ્યું છે.
એસ ક્રોસના યુરોપિયન વર્ઝનમાં જ્યાં 1.6 લીટર પેટ્રોલ અને 1.6 લીટર ડીઝલ એન્જિન લગાવવામાં આવ્યું છે, ત્યાં ભારતમાં લોન્ચ થનારા મોડેલમાં બે પ્રકારનું ડીઝલ એન્જિન ઓપ્શન હશે. ભારતીય મોડેલમાં 1.3 લીટર અને 1.6 લીટર મલ્ટીજેટ ડીઝલ એન્જિન હશે, જેને ફિયાટ દ્વારા તૈયાર કરાયું છે. એસ ક્રોસમાં અર્ટિગાની જેમ 1.4 લીટર પેટ્રોલ છે, જે 95 PS અને 130 Nm ટોર્ક આપે છે, જ્યારે 1.3 લીટર DDIS યુનિટ પમ્પ્સ 90 PS અને 200 Nm ટોર્ક આપે છે. એસ ક્રોસનું 1.6 લીટર યુનિટ ઇન્ડિયામાં જોવા મળ્યું હતું. ધારણા છે કે મારુતિ આ કારને 5.5 to 8 લાખ રૂપિયા સુધીમાં લોન્ચ કરશે. લિસ્ટમાં ત્રીજા ક્રમ પર એસયુવીના ચાહકો માટે ખુશ ખબર છે. હુન્ડાઈએ એસયુવીના ન્યૂ ગ્લોબલ મોડેલને લોન્ચ કરવાની જાહેરાત કરી દીધી છે. સાઉથ કોરિયાની આ કંપનીના કહેવા પ્રમાણે અગાઉ iX25 નામ રાખવામાં આવ્યું હતું. તે એસયુવીના નવા મોડેલનું નામ બદલીને હવે ક્રેટા હશે. કંપનીના મુજબ આ કારને આ જ વર્ષે લોન્ચ કરવામાં આવશે. જો કે કંપનીએ આ કારના નામ સિવાય બીજી કોઈ જાણકારી આપી નથી. અંદાજો લગાવાઈ રહ્યો છે કે હુન્ડાઈ ક્રેટાને આ વર્ષના ફેસ્ટિવલ સિઝનમાં લોન્ચ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે રેનો ડસ્ટર, નિસાન ટેરેનો, મહિન્દ્રા સ્કોર્પિયો અને અન્ય કાર્સની જેમ હુન્ડાઈ પણ વર્નાનું જ એન્જિન શેર કરશે. જો કે આ બાબતે કોઈ પણ ઓફિશિયલ માહિતી મળી નથી. આશા રખાઈ રહી છે કે આ કારમાં પેટ્રોલ, ડીઝલ એમ બંને ઓપ્શન્સ લોન્ચ કરાશે. આ કાર કુલ 4 એન્જિન ઓપ્શન્સમાં ઉપલબ્ધ હશે, જેમાં 1.4 લીટર પેટ્રોલ ડીઝલ એન્જિન, 1.6 પેટ્રોલ ડીઝલ એન્જિનનો સમાવેશ થાય છે. ક્રેટા i20ના જ પ્લેટફોર્મ પર આધારિત છે, જેની 4270 mm લંબાઈ છે, 1780 mm પહોળાઈ છે અને 1630 mm ઊંચાઈ છે. આ કારનું વ્હીલ બેઝ 2590 mm છે. કંપની પોતાની કારના મેક્સિમમ પાર્ટ્સ દેશમાંથી તૈયાર કરતી હોવાથી માનવામાં આવી રહ્યું છે કે ક્રેટા કારની કિંમત અન્ય એસયુવીના મુકાબલે ઓછી હશે. આ નવી કાર કંપનીના ઓળખ સમાન બનેલા સ્પેસ, કમ્ફર્ટ, સ્ટાઇલિંગ અને પરફોર્મન્સ જેવા ફેક્ટર્સને લઈને માર્કેટમાં ઉતરશે. આ જર્મન કાર મેન્યુફેક્ચરે નવી એસયુવીમાં 325 કિલો જેટલું વજન ઓછું કર્યું હોવાનો દાવો કર્યો છે, જે તેના પરફોર્મન્સમાં લગભગ 26% જેટલો શાનદાર વધારો કરશે. કારના લાર્જ ફ્રન્ટ ગ્રીલ્સ ઓડીના લોગોની સાથે સાથે લાયસન્સ પ્લેટથી સજાયેલા જોવા મળશે, જ્યારે તેનો ફ્રન્ટ અને રિયર પોર્શન શાર્પ લુકિંગ છે. ઇનસાઇડ ધ કેબિન ઓડીએ લેટેસ્ટ MMI ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ ઉમેરી છે અને ઇન્ફોર્મેશન સ્ક્રીન ફુલ્લી ડિજિટલાઇઝ કરી દીધી છે. કારના એન્જિનની વાત કરીએ તો રીટ્યુન્ડ 3.0 લીટર TDI VX મોટર એન્જિન છે, જે 272 bhp પાવર અને 600 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ કાર નવેમ્બરમાં લોન્ચ થાય તેવી શક્યતા છે. પાંચમા ક્રમની વાત કરીએ તો લક્ઝરી અને પ્રીમિયમ સેગમેન્ટમાં વોલ્વો પોતાની S60 ભારતના બજારમાં ટૂંક સમયમાં ઉતારવા જઈ રહી છે. અંડર ધ હુડ S60માં 2.0 લીટર 4 સિલિન્ડર ટર્બોચાર્જ અને સુપરચાર્જ ડાયરેક્ટ ઇન્જેક્શન એન્જિન હશે, જે 304 bhp અને હાઈએસ્ટ 400 Nm સુધીનો દમદાર ટોર્ક જનરેટ કરશે. 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન દ્વારા પાવરને ફ્રન્ટ વ્હીલ્સમાં પણ પહોંચતો કરવામાં આવશે, જ્યારે S60નું પેટ્રોલ વર્ઝન ભારતમાં વોલ્વો S60ના ડીઝલની જેમ જ દરેક ફીચર્સ શેર કરશે. વોલ્વોની S60 T6 પેટ્રોલ વર્ઝન સીધી રીતે BMW 328i ને ટક્કર આપશે, જે 2.0 લીટર 4 સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિન છે, જે 241 bhp પાવર અને 350 Nm ટોર્ક પેદા કરે છે, જ્યારે S60નું ડીઝલ વર્ઝન 2.0 લીટર ટર્બોચાર્જ મોટર છે, જે 181 bhp પાવર અને 400 Nm ટોર્ક જનરેટ કરે છે. S60 વોલ્વોની ચોથી નવી પ્રોડક્ટ છે, જે આ વર્ષમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે. કંપનીએ આ અગાઉ V40 ક્રોસ કન્ટ્રી, T4 વોલ્વો, V40 હેચબેક અને ન્યૂ જનરેશન XC90 SUV લોન્ચ કરીને લગભગ દરેક સેગમેન્ટ કવર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરેક મોડેલને CBU એટલે કમ્પ્લીટલી બિલ્ટ યુનિટ હેઠળ જ ઇમ્પોર્ટ કરવામાં આવ્યા હતા. ટોપ 5 મોસ્ટ અવેટેડ ફોર વ્હીલર્સની વાત કર્યા બાદ હવે આપણે વાત કરશું માર્કેટમાં રિસેન્ટલી લોન્ચ થયેલા સુઝુકીના દમદાર ટુ વ્હીલર જીક્સર SF બાઇક વિશે. જી હા, 150cc સેગમેન્ટમાં સુઝુકી રેસર લુક ધરાવતા ગેમ ચેન્જર બાઇક જીક્સર SF ને માર્કેટમાં ઉતાર્યું છે.
તો આવો કરીએ આ બાઇકની સવારી અને જોઈએ કે આ બાઇક તમારા ઘરની બહાર પાર્ક કરવાની લાયક છે કે નહીં. અગાઉ જાહેરાત કર્યા મુજબ તાજેતરમાં જ સુઝુકીએ પોતાની મોસ્ટ અફોર્ડેબલ ફૂલ ફેરિંગ મોટરસાઇકલ સુઝુકી જિક્સર એસએફને લોન્ચ કરી દીધી છે, જેમાં એસએફ સ્પોર્ટ ફેરિંગ સજેસ્ટ કરે છે. ઇન્ડિયન માર્કેટમાં આ બાઇકને 84,439 રૂપિયાની કિંમતથી મૂકવામાં આવી છે. આ બાઇક પર્લ મિરાજ વ્હાઇટ, ગ્લાસ સ્પાર્કલ બ્લેક અને મેટાલિક ટ્રાઇટન બ્લુ, જે મોટો ગ્રાન્ડ પ્રી એડિશનનો સ્પેશિયલ લુક આપે છે, તેવા 3 કલર્સમાં ઉપલબ્ધ છે. કંપનીએ ખાસ કરીને ઇન્ડિયન માર્કેટમાં સ્પોર્ટ બાઇકની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને શાનદાર સ્પોર્ટ લુક આપતા બાઇકને લોન્ચ કર્યું છે. સુઝુકી જિક્સર એસએફ તેના સિબલિંગ જિક્સરનું ફેરિંગ વર્ઝન છે, જેથી તેમાં મોટા ભાગના એલિમેન્ટ્સ તેના જેવા જ જોવા મળે છે. બાઇકની ડિઝાઇન માત્ર આંખોને ગમે તેવી નહીં, પરંતુ પ્રેક્ટિકલ પણ રાખવામાં આવી છે. એટલે જો તમે ધ્યાનથી જોશો તો તમને ડિઝાઇન 2 પીસમાં જોવા મળશે, જે સર્વિસિંગના સમયે અને ન કરે નારાયણ તમારો એક્સિડન્ટ થાય ત્યારે બાઇકમાં સંપૂર્ણ ફેરિંગના બદલે માત્ર ડેમેજ પાર્ટ જ રિપ્લેસ કરવાના રહેશે. આ ઉપરાંત બાઇકના ફેરિંગ એરોડાયનામિક તેમજ ડાઉનફોર્સ જનરેટ કરવામાં પણ મદદ કરે છે, જેથી પરફોર્મન્સમાં પણ સુધારો જોવા મળે છે. સુઝુકીના જિક્સર એસએફ બાઇકમાં સૌથી ઇમ્પ્રેસિવ બાબત એ છે કે કંપની તેના ફેરિંગ વિનાના જિક્સર બાઇક જેવું જ ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપવામાં સક્સેસ થઈ છે. ફ્રન્ટ ફેરિંગ સિવાય જો વાત કરીએ તો બાકીની ડિઝાઇન નેકેડ સુઝુકી જિક્સર જેવી જ છે, એટલે કે તમને સેમ ફ્યુઅલ ટેન્ક, સાઇડ પેનલ્સ, સ્પ્લિટ ગ્રેબ રેલ્સ અને ટેલ પીસ જોવા મળશે. આ ઉપરાંત સ્પીડો, ગિયર ઇન્ડિકેટર અને ડિજિટલ ડિસ્પ્લેમાં ક્લોક જેવા એલિમેન્ટ્સ પણ જિક્સરના જ છે. જોકે આ શાનદાર ફીચર્સની બદૌલત ઇન્ડિયન માર્કેટમાં સુઝુકી જિક્સર મોસ્ટ અફોર્ડેબલ ફૂલ ફેરિંગ મોટરસાઇકલ છે. જિક્સર SF5માં 155 સીસી એરકૂલ એન્જિન છે, જેમાં SCP ટેકનોલોજી છે અને 63.5 કિલોમીટરની માઇલેજનો દાવો છે. બાઇકમાં 12 લીટરની ફ્યુઅલ ટેન્ક છે, જ્યારે બાઇકનું એન્જિન 8000 RPM પર 14.8 bhp નો સુપ્રીમ પાવર તેમજ 6000 RPM પર 14 Nm નો પીક ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. 5 સ્પીડ ગિયરબોક્સ આ બાઇકમાં ઉપલબ્ધ છે. સુઝુકી જિક્સર એસએફ ભલે ફૂલ ફેડ મોટરસાઇકલ હોય, પરંતુ તેમ છતાં ઇન્ડિયન માર્કેટમાં તેના સૌથી ક્લોઝ રાઇવલ તરીકે યામાહાની સેમી ફેડ ફેઝર F1 રેઝર 2.0 આવે છે. સુઝુકીના શાનદાર અને સ્પોર્ટી લુક ધરાવતું આ બાઇક માત્ર શહેરના રસ્તાઓ પર ચલાવવા માટે જ નહીં, પરંતુ ઓકેશનલી પથરાળ અને હાઈવે રાઇડિંગ માટે પણ સક્ષમ છે. બાઇકના ફ્રન્ટ ફેરિંગ સારું એવું પવન સામે રક્ષણ આપે છે, જેના કારણે બાઇકને 3 ડિજિટની સ્પીડ પર આરામથી ચલાવી શકાય છે. એટલે જો તમે રોજબરોજની લાઈફમાં કમ્યુટ કરવા અને વીકેન્ડ પર શહેરથી દૂર એડવેન્ચરસ મિની ટૂર માટે એક 2 વ્હીલરની શોધમાં છો, તો આ મસ્ક્યુલર અને સ્પોર્ટી બાઇક પર તમારી પસંદગી ઉતારી શકો છો. ઓટો વર્લ્ડની ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન રાઇડને આગળ વધારતા હવે જોઈશું ઓટો અજુબા. વરસાદનો માહોલ છે ત્યારે 2 વ્હીલર ધરાવતા લોકો ભીના થવાથી પરેશાન છે અને કાર ઓનર્સ કલાકો સુધી ટ્રાફિકમાં ઊભા રહી તોબા પોકારી જાય છે. જો તમે આ બંને પ્રોબ્લેમનું સોલ્યુશન શોધી રહ્યા હોય તો આજનો 2 in 1 બાઇક તમારા માટે ખુશ ખબર છે.
જે બાઇક પણ છે અને કાર પણ. ખબર ના પડી તો આવો જોઈએ. તમે કેટલીય વખત તમારી કારને ટ્રાફિકમાં ફસાવાથી પરેશાન હો છો અને કેટલીક વખત તો કલાકો સુધી ટ્રાફિક જામ ખત્મ થવાની રાહ જોવી પડતી હોય છે. જો કે તમારી આ સમસ્યાનું નિવારણ આજનું ઓટો અજુબા જેવું 2-in-1 વ્હીકલ આપી શકે છે, જે દેખાય છે તો મોટરસાયકલ જેવો પરંતુ આરામ આપે છે કાર જેવો. જી હા, અમેરિકાની ઓટોમોબાઈલ કંપની લીટ મોટર્સ આવી જ એક ઇલેક્ટ્રોનિક મોટરસાયકલ કમ કાર લીટ C1 ને લઈને બજારમાં આવી રહી છે. એવી આશા રખાઈ રહી છે કે આ C1 બાઇક 2017 સુધી બજારમાં આવી જશે. લીટ મોટર્સે આ બાઇકમાં એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. આ બાઇકમાં 2 દરવાજા છે અને એક લક્ઝરી કારની જેમ જ બાઇકને આકર્ષક અને મજબૂત ગ્લાસથી ઢાંકવામાં આવ્યું છે. આ બાઇક જેવી કારના બંને વ્હીલમાં કંપનીએ ડિસ્ક બ્રેકનો પ્રયોગ પણ કર્યો છે, જે સ્પીડ વખતે ચાલકને બહેતર સમતોલન પ્રદાન કરે છે. કારના મુખ્ય સ્પેસિફિકેશનની જો વાત કરીએ તો તેની ટોપ સ્પીડ 160 કિલોમીટર પ્રતિ કલાકની છે, જ્યારે તેની બેટરી લાઈફ 200 માઇલ્સ ચાલી શકે તેટલી છે. આ બાઇક કમ કાર 363 કિલોગ્રામ વજન ધરાવે છે. તેની લંબાઈ 2.8 મીટર, પહોળાઈ 40 ઇંચ, જ્યારે કે ઊંચાઈ 1.4 મીટર છે. જ્યારે તેની અંદાજિત કિંમત 15 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ બાઇકમાં કુલ 2 લોકો આરામથી બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ચાલકની પાછળની સીટ પર વધુ એક સીટ લગાવવામાં આવી છે. આ કારના ડ્રાઇવિંગ બેલેન્સને બહેતર બનાવવા માટે એડજસ્ટેબલ સીટ આપવામાં આવી છે. હવે આ બાઇકને કાર જેવું ગજબનું બેલેન્સ કેવી રીતે મળે છે તેની વાત કરીએ તો બાઇકમાં ગાયરોસ્કોપિક સ્ટેબલાઇઝિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે, જે તેને ગજબનું સમતોલન પૂરું પાડે છે. આ ગાયરોને બાઇકની સીટ નીચે લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જ્યારે ચાલક આ બાઇકને રસ્તા પર ચલાવે છે ત્યારે ડાબી કે જમણી બાજુ વળાવે છે ત્યારે સીટ પણ ઓટોમેટિક ચાલકની બોડી અનુસાર મૂવ થતી રહે છે, જે રાઇડરને હંમેશા યોગ્ય દિશામાં લઈ જાય છે. આ બાઇકમાં કારની જેવા બધા જ ફીચર્સ જેવા કે સીટ બેલ્ટ્સ, મલ્ટિપલ એરબેગ્સ અને એક સ્ટીલ રેઇનફોર્સ્ડ ચેસિસ પણ હાજર છે. તેના ઇન્ટરફેસના કારણે C1 ને ચલાવવાની આસાન છે. કંપનીનું કહેવું છે કે બાઇક ચલાવનાર કોઈ પણ વ્યક્તિ ચલાવી શકે છે. આ કારમાં હાઈટેક ઇન-હબ ઇલેક્ટ્રોનિક મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બાઇક કમ કારને પાર્કિંગ કરવી પણ આસાન છે, કારણ કે તેને સામાન્ય બાઇકની જેમ જ પાર્ક કરી શકાય છે. ચેક આઉટ લેટેસ્ટ ઓટો ન્યૂઝ. તો જોઈએ ઓટો વર્લ્ડમાં કઈ ખબરો છે ચર્ચામાં. જનરલ મોટર્સ ઇન્ડિયા આગામી મહિનાથી પોતાની કાર્સની કિંમતમાં 2% વધારો કરવાનું વિચારી રહી છે. કંપનીએ ફોરેન કરન્સીમાં આવેલા બદલાવને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. કંપનીના સૂત્રોના જણાવ્યા અનુસાર કિંમત વધારવાથી તેના બધા 8 મોડેલ મોંઘા થઈ જશે, જેમાં શરૂઆતની સ્તરની કાર સ્પાર્કનો પણ સમાવેશ છે. કંપનીએ કહ્યું હતું કે તે પોતાની દરેક ગાડીઓના ભાવમાં 1 થી 2% ભાવ વધારો કરવા જઈ રહી છે. અગાઉ પણ પ્રોડક્શન કોસ્ટમાં છૂટની મર્યાદા સમાપ્ત થવાને કારણે કંપનીએ જાન્યુઆરીમાં પોતાની કાર્સની કિંમતમાં 61,000 રૂપિયાનો વધારો કર્યો હતો. આપણે વ્યક્તિમાં 6 સેન્સ હોવાની વાત સાંભળી છે અને જોઈ પણ હશે કદાચ, પરંતુ કાર પ્રોડક્ટ્સ કંપની જેગુઆરે આ 6 સેન્સને ટેકનોલોજીનું સ્વરૂપ આપ્યું છે. જો કંપનીનું માનવામાં આવે તો આ ટેકનોલોજી કાર દુર્ઘટનાઓને ઓછી કરવા માટે કારગર સાબિત થશે. આ ટેકનોલોજી કાર ચાલકના મસ્તિષ્કના તરંગોને ઓળખીને બતાવશે કે ડ્રાઇવિંગ દરમિયાન કાર ચાલકનું ધ્યાન સડક પર રહે છે કે પછી નહીં. આ ઉપરાંત આ ટેકનોલોજીમાં ડ્રાઈવરના હાર્ટબીટ્સ, શ્વાસની ગતિ, થાક, સ્ટ્રેસ, ઓછું ધ્યાન જેવી વસ્તુઓની ઓળખ પણ કરવામાં સક્ષમ હશે.
હોન્ડાએ બુધવારે પોતાના 110 સીસી સ્કૂટર એક્ટિવા આઈ અને એવિએટરના અપગ્રેડ વર્ઝન લોન્ચ કરી દીધા છે. હોન્ડાએ આ વર્ષે ભારતમાં 15 નવા પ્રોડક્ટ્સ લાવવાનો પ્લાન કર્યો છે અને આ લોન્ચિંગ તેનો જ એક હિસ્સો છે. આ પ્રસંગે કંપનીના પ્રેસિડેન્ટ અને સીઈઓએ કહ્યું હતું કે ભારત તેમના માટે એક મહત્વપૂર્ણ બજાર છે. તેમણે કહ્યું હતું કે ભારતમાં 50 લાખ યુનિટ વેચવાની આશા છે અને હોન્ડા માટે ભારતમાં એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. ઈ ક્લાસ કાર્સની ગ્લોબલ સેલ્સના એનિવર્સરીના પ્રસંગે મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયાએ 2016 મર્સિડીઝ બેન્ઝ ઈ ક્લાસ લોન્ચ કરી છે. ઈ ક્લાસ મર્સિડીઝની સૌથી વધુ વેચાતી કાર છે અને અત્યાર સુધી ભારતમાં તેની 30,000 અને દુનિયામાં 1,30,00,000 યુનિટ વેચાઈ ચૂક્યા છે. મર્સિડીઝ બેન્ઝ ઈ ક્લાસ 3 એન્જિન ઓપ્શનમાં જ આવશે, જેમાં 2.2 લીટર ડીઝલ, 2 લીટર પેટ્રોલ અને 3 લીટર ડીઝલનો સમાવેશ થાય છે. કારમાં નવા ફીચર્સની વાત કરવામાં આવે તો મલ્ટીમીડિયા સિસ્ટમ, ગાર્મિન મેપ, પાયલોટ નેવિગેશન અને રિવર્સ કેમેરા સામેલ છે. જ્યાં સુધી કિંમતનો સવાલ છે ત્યાં સુધી પેટ્રોલ વર્ઝન E200ની કિંમત 48.50 લાખ છે, જ્યારે ડીઝલ વર્ઝન E250 CDI અને E315 CDIની કિંમત અનુક્રમે 15.17 લાખ અને 59.90 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જતા જતા હંમેશાની જેમ હું તમને આપીશ ઓટો ટિપ્સ. તો આ વખતે જો તમે યુઝડ કાર ખરીદવા માંગો છો તો કઈ બાબતોનું રાખશો ખાસ ધ્યાન તે જોઈશું. લેટ્સ હેવ અ લુક. મેની ટાઈમ્સ યુઝડ કારની ખરીદી કરવી એ શાણપણભર્યું પગલું કહી શકાય, પરંતુ તેની માટે જરૂરી છે યોગ્ય ટિપ્સ અને અમુક બાબતો ધ્યાનમાં રાખવાની. તો લેટ્સ સી વોટ આર ધે. બજેટ. સૌપ્રથમ તમારું બજેટ નક્કી કરો. ત્યારબાદ નક્કી કરેલા બજેટને જ ફોલો કરવાનું રાખો અને વધુ કાર ન જોતા માત્ર બજેટમાં જ ફિટ હોય તેવી કારને જોવાનું રાખો. ટાઈપ ઓફ ધ કાર. બજેટ નક્કી કર્યા પછી કારનો પ્રકાર નક્કી કરો. તમારી જરૂરિયાત પ્રમાણે કારનું સિલેક્શન કરો. તમારે ડીઝલ કાર લેવી છે કે પેટ્રોલ તે ડિસાઈડ કરો. ફ્યુઅલ ઇકોનોમી. કારની માઇલેજ ખાસ ચેક કરો. સીએનજી, પેટ્રોલ અને ડીઝલ એમ ત્રણેય કાર કેટલી એવરેજ આપે છે તે જુઓ. સેલર. યુઝડ કારને ઓથોરાઇઝ ડીલર પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખો. ત્યારબાદ આફ્ટર સર્વિસમાં શું ઓફર કરે છે તેની પણ ચકાસણી કરો. રિસર્ચ. જૂની કાર ખરીદવાની હોય એટલે ખરીદી પહેલા થોડું રિસર્ચ કરવું જરૂરી છે. ઓટો કારની વેબસાઇટ અને મેગેઝિન જુઓ. જે કાર ખરીદવાના છો તેના રિવ્યૂ જાણો. ફિઝિકલ ચેક. શોર્ટલિસ્ટ થયા બાદ કારનું ફિઝિકલ ચેક કરો. આ ઉપરાંત કાર કેટલા કિલોમીટર ચાલી છે તેવી અન્ય માહિતીઓને આધારે તેની હિસ્ટ્રી જાણો. ટેસ્ટ ડ્રાઈવ. આ દરેક કામ થઈ જાય પછી હવે સમય છે કારની ટેસ્ટ ડ્રાઈવ લેવાનો, જેથી તમને જૂની કારનો રાઇડિંગ એક્સપિરિયન્સ કેવો છે તે પણ ખ્યાલ આવે. નેગોશિએટ એન્ડ ફાઇનલાઇઝ. હવે લાસ્ટ સ્ટેપ છે ડીલને સીલ કરવાનો. ત્યારબાદ હંમેશા પ્રાઇસ નેગોશિએશન માટે જાઓ, જેથી જૂની કારની ખરીદી માટે તમે મિનિમમ પૈસા ચૂકવશો. આજની ઓટો સ્પીડમાં બસ આટલું જ. નેક્સ્ટ વીક ફરી મળીશું આ જ સમય પર. ટિલ દેન તમને અમારો શો કેવો લાગ્યો તમારા ફીડબેક અને સજેશન્સ મોકલી આપજો અમારા મેલ આઈડી અને ફેસબુક પેજ પર. ટિલ દેન બાય, ટેક કેર.